શાંતિ અને સમૃદ્ધિમાં ચામુંડાના આશીર્વાદ મળે એવા આપણે સૌ આજે માં ચામુંડાને સ્મરણ કરશું। સાથે સાથે સમાજ ઉત્થાન માટેની આવા સંમેલનોમાં ઘણી વખત વાત થતી હોય છે। આ તો સમૂહ લગ્ન છે, બાકી સમાજ, બધા સમાજ પોતપોતાના સમાજના સંમેલનો બોલાવે અને પોતાના સમાજને સમૃદ્ધિના માર્ગ માટે એક રાહ ચીંધવા માટે બધા આગેવાનો પડકાર કરતા જ આવે છે। આઝાદી પછી લોકશાહી આવી, લોકશાહીમાં ચૂંટણીઓ આવે, મતદાન આવે, બધું આવે જ છે। આપણે 75 વર્ષથી ઘણા સમાજોની અંદર શિક્ષણના અભાવને કારણે રાજકીય જાગૃતિ નહોતી। ગામના બે આગેવાન કહે કે આ વખતે ગાય વાસડું, એટલે ગાય વાસડું આખું ગામ। આગેવાન કહી દે કે પંજો, એટલે આખું ગામ પંજો। આપણે જોયું છે સાહેબ, આપણા દરિયાકાંઠામાં સૌથી મોટી વસ્તી ઘોઘાથી માંડીને તળાજા, મહુવા, રાજુલા, જાફરાબાદ, માંગરોળ, સોમનાથ, આ કાંઠામાં આપણા ગુજરાતમાં સૌથી વધારે આપણે વસ્તી। કોઈ પણ રાજકીય પાર્ટીને સાહેબ આપણા સમાજને ટિકિટ આપવી પડે ક્યારે આપણી જાગૃતિ આવીશ ને ક્યારે। વર્ષો પહેલા મેં જોયું છે કે આપણા સમાજના સંમેલનો થાય ત્યારે વાત મૂકવામાં આવે કે થોડાક કુરિવાજો ઓછા કરો, વ્યસન ઓછા કરો, દીકરા દીકરીને શિક્ષણ અપાવો, ભણાવો। આવનારા સમય શિક્ષણ માટે વિકસિત સમય, પ્રકારવાળો સમય। દીકરી દીકરો શિક્ષિત હશે તો દુનિયામાં કોઈ પણ પોતાનું સ્થાન લેશે, નોકરી ધંધો બિઝનેસ ખૂણામાં જઈને એ કરી શકશે। એ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે। આવા ખૂબ પડકારો સમાજ સામે હતા ને, એ આગેવાનોએ મંચ ઉપરથી ખૂબ કીધું છે। સામાજિક અને સાથે સાથે રાજકીય જાગૃતિ લાવવા માટેના પણ ખૂબ આપણા આગેવાનોએ આપણા સમાજને આહ્વાનો કર્યા છે, ખૂબ માર્ગદર્શન આપ્યું છે। આ ગુજરાતમાં ચોટીલાના કરમસિંહ બાપા મકવાણા હોય, નટુદાદા ડાભી હોય, મગનભાઈ કરશનભાઈ વાળા હોય, ગગુદાદા હોય, ભાણાદાદા મકવાણા, એવા અસંખ્ય આપણા આગેવાનોએ પોતાના જીવન ખર્ચ્યા છે સમાજને હાકલ કરવામાં સાહેબ। અને સમાજમાં હવે શિક્ષણ આવ્યું એટલે થોડીક જાગૃતિ આવી છે। રાજકીય રીતે કોઈને કંઈ બહુ નથી કહેવું પડતું। એમાં યુવા વર્ગને લગભગ ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પેપરની અંદર વાંચીને રાજકીય પરિસ્થિતિની લગભગ રોજબરોજની ઘટનાઓનો ખ્યાલ હોય જ છે। પરંતુ એવા સમયે બધાને એમ થાય કે આને ટિકિટ, આને ટિકિટ। હું આરસીભાઈ કોઈ એવા રજવાડામાં જન્મ નથી આવ્યા ભાઈ। તમારા જેવા કુટુંબમાંથી પટિયારકા અને ભાદરોડના તમે તમારા દીકરાઓ છીએ। ભલે આપણા વડવાઓએ ખૂબ પોતાના જીવન ખર્ચ્યા છે ને, એમ એને જે પાક વાવ્યો હતો ને, એ પાકનો લણવાનો વારો મને ને આરસીને બધા આ સમાજ દ્વારા મળ્યો છે સાહેબ। બહુ વિશેષ વાત નથી કરતી, કદાચ રાજકીય રીતે તળાજામાંથી હું 4 વખત ચૂંટાણો, વિધાનસભામાં ખૂબ જ, એટલે વધારે આજે વાત નહીં કરતા। આપ સૌને એક ખાતરી આપું છું કે 8 તારીખે પરિણામ સમગ્ર ગુજરાતમાં જંગી બહુમતી ભાજપનું આવવાનું છે ને રાષ્ટ્રને આપણા વિકાસ માટે, રાષ્ટ્રની મજબૂતી માટે, દુનિયામાં રાષ્ટ્રનું ગૌરવ લઈ શકીએ એવી કામગીરી કરનાર, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરનાર, આપણી આવનારી પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય માટે આવી નેશનલાઇઝ રાષ્ટ્રવાદી હિન્દુવાદી પાર્ટી સાથે આપ સૌ રહી અને વધારેમાં વધારે મહુવા વિધાનસભામાં પણ ખૂબ મદદ કરો। આપ સર્વને અપીલ છે, તમારા આશીર્વાદની જરૂર છે। બાકીના પછી જે કાંઈ પડકારો હશે ને, આમાં બેઠેલા દીકરો દીકરી, ભાઈ બહેન, વડીલનો કોઈ પણ પડકાર આવશે ને 5 વર્ષમાં, વેણ હેઠું નહીં પડવા દઉં સમાજનું, એવી તમને ખૂબ આમ ગેરંટી આપું છું। ભારત માતા કી જય।